આ જે જ્યોત છે તે કુદરતી જ છે એવું માનવામાં આવે છે, બરાબર. આ ચાલુ જ રહે છે, કોઈ દિવસ ઓલવાતી નથી કે નથી આમાં લાકડા નાખવા પડતા કે નથી ગેસથી. અહીંયા ખગોળશાસ્ત્રીઓ પણ આવીને ગયા છે, વિજ્ઞાન જાથાવાળા અને NDTV-વાળાને કેટલાય આવીને ગયા છે એવું અહીંયાના લોકોનું કહેવું છે. તમે ગમે ત્યારે આવો, આ જ્યોત ચાલુ જ હોય. અને આ જે ટાઇલ્સો જે નખાવીને જે અહીંયા વ્યવસ્થા કરી છે કે કોઈ પણ આવીને અહીંયા રોકાઈ શકે, તે ટાઇલ્સો પણ પૂજારીઓનું કહેવું છે કે આપણે અહીંના પાનોલીના એક PI હતા, તેમનું એક કામ થઈ ગયું તો તેમણે આ મંદિરમાં ખર્ચો કર્યો હતો. એમનો એક આરોપી ફરાર હતો ભુજમાં, તે હાથમાં નહીં આવતો તો આ મામાની માનતા રાખવાથી પકડાઈ ગયો હતો અને એમનું પ્રમોશન થયું હતું. તો આ બધી ટાઇલ્સો તે PIએ નખાવી આપી હતી. એટલે તમે પણ જો તમારું કોઈ કામ ગૂંચવાયેલું હોય તો અહીંયા અંકલેશ્વર હાંસોટ બ્રિજની નીચે ખરગોલ પાટિયા આ મામાદેવની માનતા રાખો. આ શુદ્ધ શાકાહારી મામા છે. અહીંયા નથી દારૂ ચડતું કે નથી મરઘા કે નથી બકરા ચડતા. અહીંયા ફક્ત ને ફક્ત સિગરેટથી તમારું કામ થઈ જાય છે. અને અહીંયા દર શુક્રવારે ભંડારો કરવામાં આવે છે. જો તમારી શક્તિ હોય તો તમે ભંડારાની બાધા પણ લઈ શકો છો. આ તમે મામાજીની આજુબાજુ તમે જે બે હાથના પંજા જોઈ શકો છો તે પણ માનતાથી ચડાવવામાં આવેલા છે, ચાંદીના છે. અને આ જે ઉપર સ્ટીલનો પાઇપ છે તેની ઉપર ઘણા બધા ચાંદીના છત્તરો છે. હમણાં આરતી ટાઈમે પૂજારી આવીને તે શણગાર કરશે. અને ખાસ કરીને ચમત્કાર મામાનું આ જોવાલાયક છે કે આ અગ્નિ ક્યારેય બુઝાતી નથી. કેટલા વર્ષોથી આ અગ્નિ છે, તમને કંઈ અંદાજ? કેટલા વર્ષોથી તમે જુઓ છો? હા હા કમસે કમ 30 વર્ષથી તો તમે જોતા જ હશો, બરાબર. કમસે કમ 30 વર્ષોથી તો આ ભાઈ જ જુએ છે કે આ જ્યોત ક્યારેય બુઝાતી નથી. તો આ મામાનો ચમત્કાર છે, તમે સમજી શકો છો કે કેટલો અદ્ભુત ચમત્કાર છે. અને અહીંયા કેટલા લોકોના કામ થાય છે. અહીંયાની બાધાઓ તમને બતાવું. આ જો આ ઘણા લોકો આ મોજડી મૂકી જાય છે, આ પાઘડીઓ મૂકી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલીક આ બધી મોજડીઓ છે. ને આ બધી ખુરશી, ટેબલ, વાસણ, ઘણું બધું લોકોના જેમ જેમ કામ થાય તેમ લોકો અહીં માનતા કરી જાય છે. આ પાણીના ટાંકા છે તે પણ સેવામાં અહીંયા મૂકવામાં આવ્યા છે. આ પણ તમે જોઈ શકો છો, સિગરેટ મામાને ચડાવવા માટે મામાની પ્રતિમા બનાવવામાં આવી છે અહીંયા પણ. અને ખાસ કરીને આ વિડીયો આ મામાનો પ્રચાર હું એટલા માટે કરું છું કે અહીં નર્મદા પરિક્રમાવાસીઓ પણ ઘણા રોકાય છે. તેમને અહીં રહેવા જમવાની પણ સુવિધા મળી જાય છે. જમવાનું અહીં કાયમ હોતું નથી. શુક્રવારે ભંડારો કરે છે તો શુક્રવારે જમવાનું મળે છે. બાકી તમે ગમે ત્યારે પણ અહીંયા આવો, તમે પદયાત્રી હો તો તમને અહીંયા આરામથી આ તમે જોઈ શકો છો મેદાન, તમે 60, 70, 80 જણ આરામથી અહીં રોકાઈ શકો છો. તો આ આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. તો તમે આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈ પણ પદયાત્રી કે પરિક્રમાવાસી અહીં આવીને અહીંયા રોકાઈ શકે. અને અહીંયા ગમે તેટલો તાપ તડકો હોય તો પણ આ બ્રિજની નીચે આવેલો હોવાથી જો તમને બતાવી દઉં કે આ બ્રિજની નીચે છે. ગમે એટલા તાપ તડકામાં પણ અહીંયા મસ્ત ઠંડો છાંયો મળે છે. પદયાત્રીઓને અને પરિક્રમાવાસીઓને અહીં આરામ મળી રહે છે. તો સૌને સેવા મળી રહે તે માટે બને એટલો આ વિડીયોને શેર કરો. અમે પણ સુરતથી સારંગપુર 350 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન આ મંદિર અમારે ધ્યાને આવ્યું તો અમે અહીં 2 કલાક વિસામો કર્યો અને વિડીયો બનાવી ને લોકો સુધી પહોંચાડવા માટે આ અમે મહેનત એટલી કરી છે. તો તમારે ફક્ત ને ફક્ત આને શેર કરવાનો છે. તમને કંઈ દાન કે કશું અમે તમારી પાસે માંગતા નથી. ફક્ત આ વિડીયોને શેર કરો જેથી કે દરેક પરિક્રમાવાસી ને પદયાત્રી અહીંયાથી જો અંકલેશ્વરથી પસાર થાય તો તેમને અહીં સેવા મળી રહે. તેના માટે તમારે આ બને તેટલો આ વિડીયોને શેર કરવાનો છે. ભલે તમે લાઈક ફોલો ના કરો તો કશો વાંધો નહીં, પણ આ વિડીયોનો શેર ચોક્કસથી કરજો જેથી કરીને
કોઈ પણ પરિક્રમાવાસી કે પદયાત્રી હેરાન ના થાય, અંકલેશ્વરથી આવતું હોય તો અહીં તેમને સુખ સુવિધા મળી રહે. ભલે અહીં જમવાનું નહીં મળે, પણ તમે જોઈ શકો છો આ બેસવા માટે ખુરશીઓ છે, આ પીવા માટે પાણી છે, અને આ ઓટલો ચોક્કસથી 24 કલાક તેમને મળી જશે. અહીં સામે જ એક નાસ્તાની લારીવાળા કાકા છે, તે આ મંદિરનું સંચાલન કરે છે, અને તેને તમે કહેશો તો ગમે ત્યારે તમને તાળું ખોલીને અહીં રોકાવા દેશે. અમે લગભગ બપોરે 2:30 વાગ્યા જેવા આવ્યા હતા, અને અમે નહીં તો 3 થી 4 કલાક અહીં આરામ કર્યો, અને મોબાઈલ ચાર્જિંગ કરી અને 2-3 કલાક અહીં સૂતા, તો અમને રાહત થઈ ગઈ. હવે અમે અહીંથી સાળંગપુર તરફ જવા માટે રવાના થઈ રહ્યા છીએ. તો તમારી પાસે બસ એક જ વાત માગું છું કે બને એટલો આ મામાના વિડીયોને શેર કરજો, જેથી ઘણા લોકોના કામ અહીં થયા છે, અને ઘણા લોકો અટવાતા હોય તેમના કામ થાય, અને તેનું પુણ્ય આપણને પણ મળે. તે માટે તમને વિનંતી કરું છું નમ્ર, કે ભલે લાઈક ના કરતા, ફોલો ના કરતા, સબસ્ક્રાઈબ ના કરતા, પણ આ વિડીયોને બને એટલો શેર જરૂરથી કરજો. કેમ કે આ ચમત્કારિક મંદિર છે, જીવતી જ્યોત અહીં વર્ષોથી ધગમગી રહી છે, અને મામાની અહીં હાજરી જણાવે છે. હજુ તો આની અનેક વાર્તાઓ છે. આજે તમે વૃક્ષ જોઈ રહ્યા છો, લોકો તેને સમળો કહે છે. આ વૃક્ષ આ બ્રિજ બનાવવા દરમિયાન તોડવાની કોશિશ કરતાં જેસીબી બગડી ગયું હતું, અને 5 થી 6 લાખનું નુકસાન આવ્યું હતું. તો પછી તેણે આ જે છાપરો છે, તે છાપરો જેસીબીવાળા જ બનાવી આપ્યો હતો. એવી તો અહીંની વાર્તાઓ અને માન્યતાઓ છે, જેટલી સંભળાવું તેટલી ઓછી. બરાબર. તો મામાને જે માનતા હોય તો બને એટલો આ વિડીયોને શેર કરો. હવે અમે અહીંથી સાળંગપુર તરફ રવાના થઈ રહ્યા છીએ. જય માવીર.